ચુડા તાલુકાના મોજીદડ ગામે ચાલુ સિઝનના પ્રથમ વરસાદે જડેશ્વર મહાદેવ વિસ્તારમાં આવેલ વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થતા ખોટિયાનું મોત નીપજ્યું હતું. મોજીદડના એક જાગૃત નાગરિક દ્વારા પીજીવીસીએલના અધિકારીને ફોન કરી આ અંગે 15 દિવસ પહેલા ટ્રાન્સફોર્મરમાં અર્થિંગ અને ડબલ પાવર બાબતે રજૂઆત કરી હોવા છતાં રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી ન હતી, જેનો ઓડિયો પણ વાયરલ થયો છે. જડેશ્વર મહાદેવ વિસ્તારમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક સ્પાર્કિંગ શરૂ થતા સ્થાનિક દુકાનદારો, રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતાં જ પીજીવીસીએલની ટેકનિકલ ટીમ દોડી આવી હતી અને વીજ પુરવઠો બંધ કરીને ટ્રાન્સફોર્મરમાં અર્થિંગની તપાસ કરી હતી. પૂરતા પ્રમાણમાં કામગીરી નહીં થવાથી ફરીવાર શોર્ટ સર્કિટની ઘટના બની હતી. સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ હતી. ત્યારે સ્થાનિકો દ્વારા પીજીવીસીએલ ચુડાની ઓફિસે રજૂઆત કરવા ફોન કર્યો, પરંતુ અધિકારીઓ દ્વારા ફોન ઉપાડવાની પણ તસદી ન લીધી હતી. ચુડા તાલુકામાં વરસાદી સિઝનમાં સુરક્ષાના પ્રશ્નો ઊભા થયા છે. ચોમાસા દરમિયાન ચુડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વીજ થાંભલા અને ટ્રાન્સફોર્મરમાં સ્પાર્કિંગ અથવા શોર્ટ સર્કિટની ઘટનાઓ સમયાંતરે સામે આવતી રહી છે. મોજીદડની આ ઘટનાએ ફરી એકવાર વીજ માળખાની જાળવણી અને ચોમાસાના પૂર્વેના નિરીક્ષણ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. મોજીદડની આ ઘટનાએ ફરી એકવાર વીજ માળખાની જાળવણી અને ચોમાસા પૂર્વેના નિરીક્ષણ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી સિઝન દરમિયાન વીજ વાયર, થાંભલા અને ટ્રાન્સફોર્મરની નિયમિત તપાસ કરવામાં આવે તો આવી ઘટનાઓને ટાળી શકાય છે. હાલ પીજીવીસીએલ દ્વારા સ્થળ પર સ્થિતિ સામાન્ય બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે. હું રણજીતસિંહ વાળા મોજીદડ શંકરના મંદિર પાસે ટીસી આવેલું છે. તેનો અર્થિંગ ઘણા ટાઈમથી ગયેલો. સાહેબને અવારનવાર મારા નામથી જ અરજી કરેલી, પણ કંઈ જવાબ મળેલ નહીં, કંઈ કરેલ નહીં. આજે એક સાંજ મેં મરી ગયો હોય અને આજે પણ મેં રજૂઆત કરી છે. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.